ખસી જવું. આપણે ઓળખાય ને કે આ વહમી છે એવું ના ઓળખાય. સમજ ને. અને જે વ્યવહાર રૂપે આવી પડે, વ્યવહારમાં જે ઓળખાણ વાળા હોય આમ, અને આઈને આપણા જોડે વાત કરીએ તો વ્યવહાર રૂપે, વ્યવહારના રીતે આપણે એને સંભાળ્યો નિકાલ કરવો જોઈએ. હા, તો પણ એમાં એની દ્રષ્ટિ ખરાબ હોય તો આપણે કેવી તો રીતે? આપણે નીચું જોઈને બધું કામ કરવું. હા, નાની મને કશું સમજતો નહીં એવું કઈ નાખવું. કેવું અભૂત થઈ જવું. એને એમ જ લાગે કે કશું સમજતો નથી આ, એટલે જતી રહે પછી. અને અંત ભેગું થાય છે એને એમ જ લાગે કે આ સમજે જ બધું એવું. હવે અલૌકિક જો જાણવું હોય તો આ જગત ભગવાને બનાવ્યું નથી, બિલકુલ હાથ જ નથી કાઢ્યો. હો, છતાં લોકો આરોપો આવે છે કે ભગવાને બનાવ્યું, ભગવાન આમ કર્યું તેમ કર્યું. સમજ ને? ગોડ ઇઝ ક્રિએટર. ફોરેન વાળા સાયન્ટિસ્ટો પૂછે છે કે શું ખોટું છે તમે એટલે અકસ્માત કે અકસ્માત એક્સિડન્ટ થયો. શું અકસ્માત કોને કે છે? સંજોગો એવો આપણા માઇન્ડ છે. તમારા મારા મળવાના કે સંજોગો પહેલેથી નક્કી થઈ ગયા છે. શું કે છે? એ તમારા ને મારા મળવાના સંજોગો પહેલેથી નક્કી થઈ ગયેલા હશે. હા, એટલે સંજોગો, આ સંજોગો જેટલા દેખાય છે એટલા નથી, કેટલા બધા શું કે છે? એ તમારા ને મારા મળવાના સંજોગો પહેલેથી નક્કી થઈ ગયેલા હશે. હા, એટલે સંજોગો, આ સંજોગો જેટલા દેખાય છે એટલા નથી, કેટલા બધા ગુહ્ય સંજોગો ભેગા થાય છે ત્યારે ભેગા થવાય આપણે. તમે સમજ ને? એને તમે આપણા જે લોકો આકસ્મિક કે, આકસ્મિક નો અર્થ શું? એન ઇન્સિડન્ટ હેઝ સો મેની કોઝીસ. શું? એન ઇન્સિડન્ટ, કોઈ પણ બનાવ બને તો સો મેની કોઝીસ છે એની પાસે. એન એક્સિડન્ટ હેઝ ટુ મેની કોઝીસ. સમજ ને? એક્સિડન્ટ ની પાછળ ઘણા જ કારણો છે. એને આપડા લોકો સમજણ પડે ને એટલે અકસ્માત થઈ ગયું કે છે. શું? એવું નથી, અકસ્માત નથી. એ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. એના 100 કારણો ભેગા થવાના, 125 કારણો ભેગા થવાના હોય તો એને આ ભેગું કાર્ય થઈ જાય. કારણો ભેગા થાય એટલે કાર્ય થાય. એક કારણ બાકી રહ્યું હોય તો ના થાય. આ સમજ આવી ને? તમે તૈયાર હતા, એને કહ્યું તું ગાડી છે તે અહીંથી ગાડી ઉપડી હોત, તમે ઉતરા નહીં થયા, ગાડી ઉપડી હોત તો પાછું રહી જાય. સમજ પડે ને? એ કાળ ભેગો થવો જોઈએ, બધું ભેગું થાય તારે ભેગા થાય. જ્ઞાની પુરુષ, જ્ઞાની પુરુષ ભેગા થાય એ તો વર્લ્ડની અજાયબી કહેવાય. મારે જાતે બોલવું પડે. શું બોલવું પડે? અજાયબી, વર્લ્ડની વન્ડર ઓફ ધી વર્લ્ડ. હા, વન્ડર ઓફ ધી વર્લ્ડ. એ 11 આશ્ચર્ય ગણાય છે. 10 આશ્ચર્ય થઈ ગયા છે ને 11 આશ્ચર્ય કહેવાય છે. તે આપણું બધું કલ્યાણકારી નાખે. એ દર્શન કરવાના ના મળે. એ દર્શન ક્યાંથી લઈ મળે? કારણ કે દુનિયામાં જે છે એ બધી જ વસ્તુ બતાડી દે, પોતે જોઈ લે. શાસ્ત્રો ની વિગત નથી આ શાસ્ત્રમાં. કારણ જ્ઞાની પુરુષ પોતે 4 વેદના ઉપરી હોય. કોણ હોય? 4 વેદના. હા, વેદ. 4 વેદ ભણી રહેતા વેદ શું બોલે છે? ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ બોલે છે ને? શું બોલે છે? This is not that, this is not that. This is not that, this is not that એ બોલે છે ને? જ્ઞાની પુરુષ સાથે આમ કહી દે માથા પર હાથ મૂકી આત્મા દેખાડી દે. આત્મા જાણવાનો મળે જ્ઞાની પુરુષ. એટલે એ ધીસ ઇઝ ધેટ કે વેદ ના ઉપરી કહેવાય. 4 વેદો ના ઉપરી. હવે આ જગત ની વિગત થઈ. હવે તમે કોણ છો? એમાં તમે ખરેખર પોપટલાલ છો? અમર આત્મા. શું કે છે? અમર આત્મા. અમારા આત્મા છે. હા, તો પણ તે કાયદામાં રહેવું જોઈએ. શું કહ્યું છે? ભગવાને બનાવ્યું એમ જાણતા હોય તો તમારે નફો થાય તો ભગવાને કર્યો એમ માનવું જોઈએ. ખોટ જાય તો ભગવાને કર્યું. બરાબર છે. તો એ વાત સાચી આપણી. અને ખોટ જાય એટલે તમારે મનમાં ચિંતા નહીં કરવી જોઈએ. ભગવાને જે કર્યું એ રાજી રહેવું જોઈએ. એવું એ કાયદામાં તમારે રહેવું જોઈએ. ખરી વાત છે. એ રસો એ કાયદામાં એવું જ પડે. ના, એ કાયદામાં રહેતા તમે કશી અડચણ ના હોય, શાંતિ અશાંતિ જ ના હોય. અશાંતિ છે જ નહીં. શાંતિ છે તમને લાગે એવું. મારી દ્રષ્ટિએ મને શાંતિ છે. એ ઇગોઇઝમ થી બોલીએ પણ ઇગોઇઝમ થી નહીં. મારી દ્રષ્ટિએ છે ને ભગવાન જે કે મને આપ્યું છે ને મને સંતોષ છે. બરોબર છે, પણ જો એને કરતા નથી છતાં કરતા જો માનવું હોય તો એની રીત કઈ છે ભગવાને. કારણ કે એક જણે એક કાયદા નથી, 6 કાયદા છે આવા. જેની જેટલી ડિગ્રી આવી હોય તેટલી ડિગ્રી તેને માન્ય કરવી બધી. તો ભગવાન કરતા માનવો હોય તો પોતે હરેક જવાબદારી ભગવાનને માથે રાખવી.
ખોટું થયું તો સારું થયું તો પોતાનું કરતા પણ નહીં આગળ કરવું જોઈએ. આ સમજ આવે છે ને? અને કોઈએ મને નુકસાન કર્યું એવું બોલાય જ નહીં, કારણ કે ભગવાન જ કરે છે. પછી કોઈકનું નામ છે આ દઈ એનો શોટ એવું બધું કાયદામાં રહેશો રહેવું જોઈએ નહીં. એ રહેશો તો આ તમારું કહેલું સાચું છે, તો તમે ડિગ્રીમાં છો. શું કહ્યું? અમુક ડિગ્રીમાં હોય તો અમુક, પછી એથી આગળ જો વાસ્તવિકમાં આવવું હોય તો વાસ્તવિકના કાયદા પાડવા જોઈએ. છેવટે તો વાસ્તવિકમાં આવવું પડશે. શું? કારણ કે નાનું છોકરું 60 વર્ષનું નાગું ભરતો હોય તો આપણે એને વળી શકીએ ખરા? શું ન કહેવાય. કારણ કે એનો ધર્મ છે, એ ધર્મની બહાર નથી. શું? અને 25 વર્ષનો છોકરો હોય તો એને કેવું કપડા પહેરી લે. તો દરેક ના ધર્મ જુદા જુદા છે, સમજણ પ્રમાણે છે. એટલે જેટલું વ્યૂ પોઈન્ટ આવ્યો હોય એટલો વ્યૂ પોઈન્ટ એને સમજવાનું છે. હવે તમારે બધું જ ભગવાન હોવું જોઈએ. કોઈ ગાળ પડે છે ઉપર ઉપરી છે બુવા બૂમ કરતો હોય ને તો એનો શો દોષ તો નિમિત્ત છે. ભગવાન સદ કરીએ ને માનવું જોઈએ એમ જ છે. પણ એવું કરો તો કામનું. તમને કેવું લાગે છે? પછી વાત કરી નાખે આ પહેલો દીવો કહેવાય. દીવામાંથી ગરમી કાઢી નાખે. બીજું બધું કાઢતા 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 રહે તો છેલ્લું રહે તે પ્રકાશ કહેવાય. આ તો બારી મેલે હોવ બારી મેલે ના બળી મેલે ને ઉપર લુગડું વાળ્યું તો બળી જાય પ્રકાશમાં ના પડે. આનંદ બળતું મને પ્રકાશ જુદો પડે જ ના પડે. પણ પ્રકાશ તો એની અફેક્ટ ગણાય ને દાદા. પ્રકાશ જે પડે છે આનો અફેક્ટ છે ને. એ તો શું પ્રકાશ આનો અફેક્ટ ગણાય ને. આનો દીવાનો શું જયારે દીવો બળે તો જ પ્રકાશ પડે. તો આત્માનું કેવી રીતે? આમ આત્માને કઈક કોસ્ટ તો હશે ને પ્રકાશ પડવાનો. એ બધું સ્વયં પ્રકાશિત છે. આ હીરો સ્વયં પ્રકાશિત છે ને એવું. હીરો તો દાદા રિફ્લેક્ટિંગ કહેવાય ને. હા, હીરો તો રિફ્લેક્ટિંગ કહેવાય. રિફ્લેક્શન અને પેલું છે સ્વયં પ્રકાશિત. બરોબર. તો દાદા એ પોતે પોતાને પ્રકાશે કેવી રીતે? આમ એટલે એમાં શક્તિ કેવી હશે? કયા ટાઈપની હશે? કઈક એનું પોતે પોતાનો પ્રકાશ, પોતે કોણ છું કેવો છે બધું એ પોતે પોતાનું પોતાને જ્ઞાનથી પ્રાપ્ત થાય પ્રકાશ. અને આ પોતે પોતાના ના પ્રકાશ હું કોણ છું એવું ખબર એમ ના પડે. તો દાદા જયારે આના પાસે પૂરું જ્ઞાન છે તો અંદર કેવળ જ્ઞાન પણ હશે એના પાસે. હા, એ પૂરું થયું એનું નામ જ કેવળ જ્ઞાન. બરોબર. પૂરું થયું એનું નામ કેવળ જ્ઞાન. એટલે જ્યાર સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાર સુધી એના ઉપર પડદો છે. પડદા જ છે બધા. કેવળ જ્ઞાન થાય એટલે પડદો રહ્યો નહીં. પછી આ બાબત આજો તે અસર એને ના થાય. કેવળ જ્ઞાન ના થાય. બીજા જ્ઞાનમાં અસર થાય. આત્મજ્ઞાનમાં શુદ્ધાત્મ જ્ઞાનમાં બધા અસર થાય. બરોબર. વેદના રહે એની. પેલા અસર ના થાય. કેવળ જ્ઞાન જ સંપૂર્ણ જ્ઞાનમાં આવે. દાદા એ દેહ ને અસર ના થાય એમને? આત્માને જ નહીં પણ દેહ ને અસર ના થાય ને એમને તો જરાય નહીં. તો પછી આપે એકવાર દાખલો દીધો હતો કે મહાવીર ભગવાન ને જયારે કાનમાં સળી ખુશી હતી ત્યારે આમ એકદમ બૂમ પાડી હતી. તે વેદના તો થઈ ને આમ. શારીરિક સ્વભાવ. શારીરિક સ્વભાવ. આત્મા સ્વભાવ નહીં ના. બરોબર. રડે હોવું આંખમાં પાણી હોડી ગઈ રડે બધી. તો પણ એમનું જ્ઞાન ના ખસે ને? કેવળ જ્ઞાન ના ખસે જયારે? ના, કેવળ જ્ઞાન ઓછું ના થાય. આપણે જે દિવ્ય ચક્ષુ આપ્યા છે તે કેવળ જ્ઞાની ને પણ કેવા દિવ્ય ચક્ષુ હોય? આપણા કરતા એના ચક્ષુ વધારે ઊંચા હોય ને? ના, આપણે દિવ્ય ચક્ષુ હોય એને દિવ્ય ચક્ષુ ની જરૂર નહીં. એમને દિવ્ય ચક્ષુ જ નહીં. એના શરીર જ પ્રકાશમાં જ દેખે. બધું આ બહારથી પ્રકાશથી જ દેખે. તો અહીંયા જ્ઞાન ના હોય તો દિવ્ય ચક્ષુ ચક્ષુની જ જરૂર નહીં ને એમને. એમને કોઈ પણ પ્રકારના ચક્ષુની જરૂર નહીં. તો પછી એમ દિવ્ય ચક્ષુ એક્ઝેક્ટ શું ગણાય? દિવ્ય ચક્ષુ એક્ઝેક્ટલી શું? આમ ખાલી સમજ છે કે? હા, સમજ છે. દિવ્ય ચક્ષુ એટલે સમજ. આંતરિક વિચાર. આંતરિક વિચાર. અંતરચક્ષુ.
આ બુદ્ધિનો પ્રકાશ આના જોડે કમ્પેર કરાય ના કરાય. કે આનાથી જુદો? આમ એના જુદો. આનાથી આ ડિરેક્ટ પ્રકાશ આપે છે. બરોબર. આ ડિરેક્ટ પેલો ઇનડિરેક્ટ પ્રકાશ. તે કયા મીડિયમ? આ ડિરેક્ટ પ્રકાશ આપે છે. બરોબર. પેલો ઇનડાયરેક્ટ કેવી રીતે? આમ કઈક મીડિયમ તો હશે ને કે જેમાંથી એ પસાર થતું હશે? અહંકારના મીડિયમ માંથી પસાર થાય. અહંકારના મીડિયમ માંથી પસાર થાય. અને અહંકાર બુદ્ધિ ને લીધે ઉભો હોય છે. અહંકાર બુદ્ધિ ને લીધે ઉભો હોય છે ને. અહંકાર લીધે બુદ્ધિ છે. અહંકાર ને લીધે બુદ્ધિ છે.